હાલ સોશિયલ મીડિયામાં ખેડૂતો ઉપર થતા અત્યાચાર વિશે આપણે ખેડૂતો માટે એક ડાયલોગ બોલો હોય તો કે ખેડૂત જગનો દાંત તેની વેદનાના સમજે કોઈ, કે ખેડૂત જગનો દાંત તેની વેદનાના સમજે કોઈ, એ તો ખેડૂત બલિદાન આપે ખુરશીઓ ઉપર બેસવાવાળાના કામ નહીં. તો જ્યારે ખેડૂત ખેતી કરવાનું છોડી મેળશે ત્યારે આપણા ઉપર શું વીતશે? ખેડૂત જ્યારે માર્કેટમાં અનાજ ભરીને જાય તો ભાવમાં લૂંટાય, અને કાંક વાવવાની તૈયારી કરતો હોય તો ખાતરમાં કાં તો બિયારણમાં લૂંટાય. તો ખેડૂતો ઉપર હાલ જે અત્યાચાર થાય છે તેવા વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર બહુ જોયા છે. આજથી મોડી બહુ વિડીયો જોયા છે. હમણાંથી ખેડૂતો ઉપર અત્યાચાર થતા વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં આવે છે. તો જ્યારે ખેડૂત બધી વસ્તુ ખેતી કરવાનું બધું છોડી મેળશે ત્યારે તમે ખાશો શું? કેમ કે ખેતી ખેડૂત કરે ત્યારે આપણે પેટ ભરીને જમીએ છીએ. તો ખેડૂત એ ખેતી કરવાનું છોડી મેળશે ત્યારે શું થશે તમે એટલું વિચારો. કેમ કે ખેડૂત સિવાય કોઈ નથી. ખેડૂત ખેતી કરે ત્યારે આપણે અનાજ આપણા પેટમાં જાય છે, એના સિવાય જતું નથી. તો જે ખેડૂત ઉપર આટલો અત્યાચાર થાય એના વિશે શું કહેવું? તો તમે આના વિશે જો ખેડૂતને સપોર્ટ કરતા હોય ને તો કોમેન્ટમાં જણાવજો, અને કોમેન્ટમાં જય કિસાન લખવાનું ના ભૂલતા. તો બસ મળીએ કાંઈ નવા બ્લોગમાં. તાવથી રામ રામ, જય સિયારામ.